Subscribe my channel and press notification bell icon. ઉદાહરણ 12 જો આ ઉદાહરણ પણ વિદ્યુત ફ્લક્સ ઉપરનું સૂત્રનું ઉદાહરણ છે. જેટલું મોટું લાગે છે એટલું સહેલું ઉદાહરણ છે. વાંચીએ રકમ કે આકૃતિમાં દર્શાવેલા 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, બરાબર છે ને, તો આ નળાકાર છે એની ત્રિજ્યા સ્મોલ આર બરાબર 5 સેન્ટીમીટર આપેલી છે, એટલે કે 0.05 મીટર, અને 20 સેન્ટીમીટર લંબાઈવાળા, લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર. સમક્ષિતિજ નળાકાર, નળાકારને સમક્ષિતિજ મૂકેલો છે. આ એની અક્ષ એક્સ અક્ષ થાય. નળાકારના મધ્ય કેન્દ્ર ઓ થી, આ મધ્ય કેન્દ્ર ઓ છે, ધન એક્સ દિશામાં, આ ધન એક્સ દિશામાં 200 આઈ કેરેટ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 200 ન્યૂટન પર કુલમ જેટલું છે એનું મૂલ્ય, બરોબર છે. ઓકે, અને દિશા એક્સ દિશા છે. જ્યારે ઓ થી ઋણ એક્સ દિશામાં -200 આઈ કેરેટ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું નથી, દિશા બદલાય છે, એટલે કે માઇનસ આઈ કેરેટ આવી જાય. એટલે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય એ 200 ન્યૂટન પર કુલંબ જ થાય. દિશા લઈએ તો માઇનસ આઈ કેરેટ લેવું પડે, આ માઇનસ આઈ કેરેટ. અહીંયા દિશા લઈએ તો પ્લસ આઈ કેરેટ, બરોબર છે ને. હવે હું આને સમતલ નંબર 1 કહું તો આ વિદ્યુત ક્ષેત્રને E1 ગણાશે. આ સમતલ નંબર 2 કહું તો આ વિદ્યુત ક્ષેત્ર E2 ગણાશે, બરોબર છે ને. ઓકે, તો 4 દાખલા ગણવાના છે. એમાંનો પહેલો દાખલો કે આ નળાકારની 2 સમતલીય સપાટીઓ, એટલે કે સપાટી નંબર 1 અને સપાટી નંબર 2 માંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો. ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ માટે આપણે બંને સપાટીના ફ્લક્સ શોધવા પડે અને એમનો સરવાળો કરવો પડે. હવે સ્પષ્ટ દેખાય છે કે આ સપાટીના મૂલ્યો તો સરખા જ આવશે. કે અહીં આ સપાટીને હું કહી દઉં, ધારો કે એનો ક્ષેત્રફળ સદિશ A1 અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કહી દઉં A2. તો A1 અને A2ના મૂલ્યો કેવા આવે? સરખા આવે. તો અહીં A1 બરાબર A2 બરાબર કેટલા આવશે? તો પાય આરનો સ્ક્વેર આવશે. બરાબર એનું મૂલ્ય શોધીએ તો 3.14 ગુણ્યા આર એટલે 0.05નો વર્ગ. ધેરફોર A1 અને A2નું મૂલ્ય તમે ગણજો તો આવશે 7.85 અને 10⁻³ મીટરનો વર્ગ. આ થઈ ગયા એના ક્ષેત્રફળના મૂલ્યો. હવે તો સિમ્પલ છે. હવે ફ્લક્સ φ1 શોધવું હોય તો અહીંયા સૂત્ર શું આવશે? E1.A1 અથવા તો A1.E1 બરાબર ફ્લક્સ φ1 બરાબર આવશે E1A1 cos થીટા. અહીંયા થીટા બરાબર કેટલો આવે? તો થીટા બરાબર આવે 0. અહીંયા પણ થીટા બરાબર આવે 0. થીટા એટલે A1 અને E1 વચ્ચેનો ખૂણો, A2 અને E2 વચ્ચેનો ખૂણો. આથી ફ્લક્સ φ1 બરાબર આવશે, ચલો E1નું મૂલ્ય કેટલું? તો મૂલ્ય તો 200 જ આવશે, દિશા ગણવાનું નથી. A1નું મૂલ્ય કેટલું? તો 7.85 અને 10⁻³ ધેરફોર આપણને ફ્લક્સનું મૂલ્ય φ1 મળશે. તો ફ્લક્સ φ1 બરાબર આવશે કેટલા આવશે? તો ગણતરી કરજો તમે.
cos 0 बराबर तो एक ज आवे अहींया थीटा बराबर 0 तो गणतरी आवशे 1.57 અને ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આ એનું φ1નું મૂલ્ય આવશે। એ જ રીતે φ2 ગણીએ તો φ2 બરાબર કેટલા આવશે E2 ડોટ A2 આથી φ2 બરાબર શું આવશે E2 A2 cos 0 આથી φ2 બરાબર કેટલા આવશે તો આ જવાબ આવશે 200 ગુણ્યા A2 એટલે A2નું મૂલ્ય તો બદલાતું નથી 7.85 અને 10⁻³ આથી ફ્લક્સ φ2 બરાબર આવશે મૂલ્ય આનું આ જ આવશે 1.57 ન્યૂટન પર કુલમ્બ ગુણ્યા મીટર સ્ક્વેર અથવા એને કહેવાય વેબર। આથી કુલ ફ્લક્સ લેવું હોય તો શું થાય તો બંનેનો સરવાળો થાય કુલ ફ્લક્સ એટલે શું φ1 પ્લસ φ2 બરાબર છે ને ઓકે તો આ થઈ ગયું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ। હવે આવશે દાખલો નંબર બી। દાખલો નંબર બી જોઈએ તો દાખલા નંબર બીમાં શું છે કે અહીંયા આ નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધો તો વક્ર સપાટી માટે તો તમને ખબર છે મેં તમને થિયરી પણ ભણાવી છે કે વક્ર સપાટી પરનો એક નાનો હું પૃષ્ઠખંડ લઈ લઉં જેને હું કહી દઉં ds તો આ પૃષ્ઠખંડ એ વિદ્યુત ક્ષેત્ર જોડે કેવો છે લંબ છે બરાબર છે ને તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે વક્ર સપાટી પર ના પૃષ્ઠખંડ અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો બરાબર આવશે 90 આથી ફ્લક્સ φ બરાબર E ડોટ S પરથી φ બરાબર શું આવશે ES cos 90 આથી ફ્લક્સ φ બરાબર આવશે 0 ફ્લક્સ φ બરાબર આવશે 0 તો દાખલો નંબર બી ગણાઈ ગયો। હવે દાખલો નંબર સી તો દાખલો નંબર સીમાં શું છે કે આ નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ તો શું આવશે φ1 વત્તા φ2 વત્તા φ3 કહી દઈએ આને બરાબર છે ને આને આપણે કહીએ ધારો કે φ3 બરાબર છે ને તો નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ તો φ બરાબર શું આવશે φ1 વત્તા φ2 વત્તા φ3 આથી ફ્લક્સ φ બરાબર સરવાળો 1.57 વત્તા 1.57 વત્તા 0 આથી ફ્લક્સ φ બરાબર આવશે 3.14 ન્યૂટન પર કુલમ્બ મીટર સ્ક્વેર બરાબર છે ને અને ડી તો ચોખ્ખો વિદ્યુત ભાર ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુત ભાર તો આ વિદ્યુત ભાર માટેનું સૂત્ર શું છે તો ફ્લક્સ φ બરાબર શું આવશે Q અપોન એપ્સિલોન 0 આથી Q બરાબર શું આવશે φ એપ્સિલોન 0 આથી Q બરાબર φ એટલે કેટલા તો 3.14 ગુણ્યા 8.85
10⁻12 એપ્સિલોન 0 ની કિંમત મૂકી હારી। આથી આની ગણતરી તમે કરશો તો ક્યુ બરાબર આવશે 2.779 ગુણ્યા 10⁻11 કુલમ, એટલે કે લગભગ 2.8 ગણાય 10⁻11 કુલમ। બરોબર છે। તો આ તમારો દાખલો હતો। આ ફ્લક્સ φ1, φ2, φ3, કુલ ફ્લક્સ φ અને કુલ વિદ્યુતભાર ક્યુ। સિમ્પલ દાખલો છે। બરોબર છે। ઓકે, ઉદાહરણ 13 જોઈએ। બાળકો, આ ઉદાહરણ અઘરા પ્રકારનું છે, બરોબર સમજજો। ઓકે, અને આમાં સમગ્ર ચેપ્ટરમાં ગાઉસના નિયમમાં જે ઉપયોગો કર્યા એ બધા ઉપયોગો આવી જશે। રકમ વાંચીએ છીએ। પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર, જે તમે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા છો, કેન્દ્રમાં જેડી જેટલો બિંદુવત ધન વિદ્યુતભાર, એટલે કે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર આર્યો જેડી, ધન વિદ્યુતભાર કેટલો આવશે તો પ્લસ જેડી। આ કેન્દ્રથી કેપિટલ આર ત્રિજ્યાવાળા વિસ્તારમાં, એટલે કે આ પરમાણુ કહેવાય સમગ્ર, ઋણ વિદ્યુતભાર, તો ઋણ વિદ્યુતભાર પણ કેટલો આવશે તો માઇનસ જેડી, એટલે કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય। બરોબર। નિયમિત કદ વિતરણ ધરાવે છે, એટલે કે ઋણ વિદ્યુતભાર નિયમિત કદ વિતરણ ધરાવે છે, જ્યારે ધન વિદ્યુતભાર એ કેન્દ્રિત છે। તો આ મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતરે, હવે આ સ્મોલ આર અંતર છે ને એ 3 રીતે આવે। એક તો પરમાણુની અંદરનો વિસ્તાર, બીજો ખુદ પરમાણુ પરનો વિસ્તાર, અને ત્રીજો પરમાણુની બહારનો વિસ્તાર। વિદ્યુત ક્ષેત્ર શોધો। બરોબર છે ને। ઓકે, તો સૌથી પહેલા તો આપણે ઘનતાનું સૂત્ર જાણીએ છીએ। ઘનતા બરાબર શું? કઈ ઘનતા? વિદ્યુતભારની કદ ઘનતા, તો આવશે Q/V સૂત્ર ઉપયોગ કરીશું। બરોબર છે ને। આ આપણી માહિતી છે આરી। તો સૌથી પહેલા તો આપણે પરમાણુની અંદર કેપિટલ આર ત્રિજ્યા વિસ્તારમાં કેટલો ઋણ વિદ્યુતભાર છે એની ગણતરી કરીએ। તો અહીં ઋણ વિદ્યુતભાર એ નિયમિત કદ વિતરણ ધરાવે છે। આથી ઘનતા તો બદલાતી નથી, એટલે ઘનતાનું સૂત્ર શું આવે? ઘનતા ρ બરાબર, આ સૂત્ર પરથી ρ બરાબર Q/V। ક્યુની જગ્યાએ શું આવે? કુલ ઋણ વિદ્યુતભાર આવશે માઇનસ જેડી અપોન વી, એટલે કદ। આથી માઇનસ જેડી અને પરમાણુનું કદ, જે આ ત્રિજ્યાવાળો પરમાણુ થાય, કેપિટલ આર ત્રિજ્યાવાળો, બરાબર શું આવશે? 4/3 પાય કેપિટલ આરનો ઘન। બરાબર છે। આના કહીશું સમીકરણ નંબર 1। આ સમીકરણ નંબર 1। ચલો, કિસ્સો નંબર 1 લઈએ। કિસ્સો નંબર 1 લઈએ। પરમાણુની અંદરનું બિંદુ, હું આ બિંદુ લઈ લઉં, સ્મોલ આર ત્રિજ્યાવાળો, તો પછી હું આ સ્મોલ આર ત્રિજ્યાવાળો ગોળો ધારી લઈશ। હવે જો આ સ્મોલ આર ત્રિજ્યાવાળો ગોળો ધારી લઉં તો આ ગાઉસિયન પૃષ્ઠ બન્યું। તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો થયો? તો એક તો પ્લસ જેડી તો થયો જ, ઉપરાંત આટલા વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર પણ એના વડે ઘેરાશે। આખા વિસ્તારનો ઋણ વિદ્યુતભાર આપણે જાણીએ છીએ આર્યો, આના પરથી માઇનસ જેડી જેટલો હોય, પણ આટલા વિસ્તારનો ઋણ વિદ્યુતભાર જાણતા નથી। તો કિસ્સો નંબર 1,
કેસ 1 પરમાણુનું અંદરનું બિંદુ જ્યાં સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર માટે સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર માટે તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું કે સ્મોલ આર ત્રિજ્યા વડે જેમ કેપિટલ આર ત્રિજ્યા વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર ગણ્યો એ રીતે સ્મોલ આર ત્રિજ્યા વડે ઘેરાતો ઋણ વિદ્યુતભાર લઈ લઈએ તો સ્મોલ આર ત્રિજ્યા વડે ઘેરાતો ઋણ વિદ્યુતભાર બરાબર છે એને હું ધારો કે કહી દઈશ ક્યુ ડેશ તો ક્યુ ડેશ બરાબર શું આવશે તો ક્યુ બરાબર રો વી સૂત્ર આવશે આથી ક્યુ ડેશ બરાબર અને વી ડેશ આવશે કદ બદલી જશે આથી ક્યુ ડેશ બરાબર રો એટલે કેટલા તો રો એટલે માઇનસ જેડી અપોન 4/3 પાય આરનો ઘન અને વી ડેશ કેટલા તો વી ડેશ એટલે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો એટલે કે 4/3 પાય સ્મોલ આરનો ઘન બરાબર છે ને ઓકે તો 4/3 પાય 4/3 પાય ઉડી જશે આથી ક્યુ ડેશ બરાબર આવશે માઇનસ જેડી આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ બરાબર છે ને ઓકે હવે આગળ વધીએ કેસ 1 માં આપણે આ વિદ્યુતભાર શોધ્યો હવે સ્મોલ આર ત્રિજ્યાનું ના ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર એને હું ક્યુ કહીશ તો ક્યુ બરાબર શું આવશે તો આટલા પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે તો એક તો ઘેરાય છે પ્લસ જેડી અને વત્તા કેટલો ઘેરાશે ક્યુ ડેશ જેટલો ઘેરાશે આના વિદ્યુતભારને હું કહી દઈશ ક્યુ ડેશ તો ક્યુ ડેશ જેટલો ઘેરાશે આથી ક્યુ બરાબર ચલો જેડી અને ક્યુ ડેશ એટલે શું આવશે માઇનસ જેડી આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ આથી કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર શું આવશે જેડી 1 માઇનસ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ આથી ગાઉસના નિયમ મુજબ હવે તો સિમ્પલ છે ગાઉસના નિયમ મુજબ E ડોટ ડીએસ બરાબર આવશે ક્યુ અપોન એપ્સિલોન 0 ચલો હવે E ડીએસ તો આ તો મેં તમને કન્સેપ્ટ શીખવાડ્યો છે કે અહીંયા નાનું પૃષ્ઠફળ લો તો આનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં આવશે અને ડીએસ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 આવશે એટલે અહીંયા શું આવશે આગળની થિયરીનો કન્સેપ્ટ છે E અને ડીએસ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 એટલે E ડીએસ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0 આથી E અને ડીએસ ક્યુની કિંમત મૂકી દો સમીકરણ નંબર 2 માંથી તો જેડી 1 માઇનસ આર ક્યુબ અપોન એપ્સિલોન 0 ત્યારપર ઈ ચલો હવે આ ડીએસ એટલે શું તો સ્મોલ આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠનું પૃષ્ઠફળ એટલે શું આવશે 4 પાય સ્મોલ આર સ્ક્વેર 4 પાય સ્મોલ આર સ્ક્વેર બરાબર શું આવશે જેડી અપોન એપ્સિલોન 0 અને 1 માઇનસ આર ક્યુબ અપોન આર ક્યુબ આથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આવશે તો જેડી અપોન 4 પાય એપ્સિલોન 0 બરાબર છે ને 4 પાય નીચે આવે હવે આર સ્ક્વેર ક્યાં આવશે છેદમાં આવશે જે અંદર ગુણાશે તો અહીંયા શું આવશે 1 અપોન આર સ્ક્વેર આવશે માઇનસ
r³ ભાગ્યા r² એટલે r³ અને r², તો r³ માંથી r બાકી રહેશે અને r² ઉડી જશે, તો r/r³. આ થઈ ગયું અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આવ્યું અંદરના વિસ્તારમાં. અંદરના વિસ્તારમાં બરોબર છે. ઓકે, હવે તમારે બાળકો જોવાનું છે કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે. બહારના વિસ્તારમાં કેસ 2 પરમાણુની બહારના વિસ્તારમાં એટલે કે અહીંયા આ બહારનું બિંદુ, તો આપણે એ બહારના વિસ્તારમાં પણ સ્મોલ r ત્રિજ્યાવાળું ગાઉસિયન પ્રૂફ વિચારો. સ્મોલ r ત્રિજ્યાનું ગાઉસિયન પ્રૂફ વિચાર્યું તો સ્પષ્ટ છે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન r. સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન r માટે. તો હવે જો બાળકો ધન વિદ્યુતભાર કેટલો પ્લસ જેડી અને ઋણ વિદ્યુતભાર કેટલો તો માઇનસ જેડી. આમ કુલ વિદ્યુતભાર શૂન્ય થાય. તો અહીં સ્મોલ r ત્રિજ્યાવાળા સ્મોલ r ત્રિજ્યા માટે r ઇઝ ગ્રેટર ધેન r ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર એને આપણે કહીએ ક્યુ, તો શું આવશે પ્લસ જેડી અને માઇનસ જેડી, કારણ કે કુલ વિદ્યુતભાર ઘેરે છે એટલે ક્યુ બરાબર આવશે 0. ધેરફોર E.ds ઇક્વલ ટુ Q/ε0 સૂત્ર પરથી આ પદ 0 આવે, આથી એનું મૂલ્ય કેટલું આવે 0. તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 આવે. બરોબર છે. ઓકે, અને કેસ નંબર 3 પરમાણુની સપાટી પર, આ સપાટી પર r પર પરમાણુની સપાટી પર એટલે કે r બરાબર r અંતરે, r બરાબર r અંતરે. તો આપણે આ જે સૂત્ર ભણ્યા આ સૂત્રમાં, આ સૂત્રને હું કહી દઉં સમીકરણ નંબર 3. બરોબર છે ને. તો સમીકરણ 3 માં r બરાબર r મૂકી દો. તો E બરાબર આવશે ZE upon 4πε0 1/R² માઇનસ r/r³. આથી E બરાબર ZE upon 4πε0 1/R² માઇનસ 1/R². એક r ઉડી જાય, આથી E બરાબર શું આવશે 0. તો સપાટી પર. આમ આ દાખલો આપણને શીખવાડે છે કે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય એ તટસ્થ પરમાણુની બહારના વિસ્તારમાં અને એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર 0 હોય ત્યારે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. ઓકે, થેન્ક યુ.